ટીકા જે સદાય અછીન ધારાવાહી ઝીણી વાત છે ભાઈ, આ તો બધી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે, જે સદાય ત્રુટક પડ્યા વિના અછીન ધારા, રાગથી ભિન્ન જ્ઞાન ભિન્ન એ અછીન ધારા, એક ધારાથી જેને રાગથી ભિન્નનો અનુભવ છે, એ અછીન ધારાવાહી જ્ઞાન એટલે આત્મા થી શુદ્ધ આત્માને અનુભવતા શુદ્ધ સ્વરૂપ છે. પુણ્યને પાપના રાગથી તો ભિન્ન છે, એને અનુભવતા એ શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય છે. હા હા, શું કે છે? જો સુંદર કેમ થાય એમ કે છે કે જ્ઞાનમય આત્મા તે જ્ઞાન સ્વરૂપમાં જ્ઞાનમયની પ્રવૃત્તિ કરે તો સમર્થ થાય છે. બે જ્ઞાનથી આ રીતે સમર્થ થાય છે. જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાન ભાવ એમ નહીં, જ્ઞાનમય એવા ભાવમાંથી હું તો જ્ઞાન સ્વરૂપ જ છું, જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા છું એમ જાણનારને જ્ઞાનમાંથી ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય, એને તો શુદ્ધ જ ભાવ થાય, અશુદ્ધતા તો થાય જ નહીં. હા, જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એને જ્ઞાનની અંદર એકાગ્રતા થતા જ્ઞાન થાય, રાગ ન થાય. એટલું કેવું જ્ઞાન શબ્દ હારી શ્રદ્ધા થાય, ચિત્તા થાય, આનંદ થાય, પણ જ્ઞાનમયમાંથી જ્ઞાન થાય. રાગમાં પોતાને તો રાગ થાય. हाँ ये सातों गुण स्थल की बात है क्या? हैं? ये सातों गुण स्थल की बात है क्या? સાતમાની વાત છે, સાતમા પુરુષ ચોથાની વાત છે. હજી તો ભેદ વિજ્ઞાન પહેલે ચોથાની વાત છે. ચોથેથી શરૂ થાય મિથ્યાત ને અવૃત. ઘણા એમ જ કે છે ભાઈ, કે છે આપવાની વાત આ તો હજી ચોથા ગુણોત્તાની ધર્મની પહેલી શરૂઆત. કેમ કે આત્મા પુણ્ય પાપના રાગથી ભિન્ન છે એવું જ્યાં ભેદ જ્ઞાન થયું ત્યારે તે જ્ઞાન સ્વરૂપને અનુભવે અને જ્ઞાન સ્વરૂપ અનુભવતા જ્ઞાનમય ભાવ પ્રગટ થાય. હા હા, જ્ઞાન સ્વભાવી આત્મા એને જ્ઞાનમયથી અનુભવતા તેમાં રાગ રહિત જ્ઞાનમય ભાવ થાય, રાગ રહિત જ્ઞાનમય ભાવ થાય, જ્ઞાનમયમાંથી જ્ઞાનમય ભાવ થાય. હા, આવી વાત હોય છે. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય, જ્ઞાનમય ભાવમાં જ્ઞાનમય ભાવ જ થાય. એટલે શું કે છે કે શુદ્ધ આત્મા પવિત્ર પૂર્ણ છે, એને વિકરાળથી રહિત અનુભવ કરે તો જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય જ ભાવ થાય. એ શુદ્ધના અનુભવમાંથી શુદ્ધનો જ અનુભવ થાય. ત્યાં આનંદ આવે અને શાંતિ આવે અને વિતરાગતા આવે. હા હા, એને સંવર કે છે. હા, આવું છે.
જ્ઞાનમય ભાવમાંથી એટલે આત્મા સ્વભાવ છે, શુદ્ધ ચૈતન નિત્યાનંદ પ્રભુ, એને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય. એ જ્ઞાનમય ભાવ છે, શુદ્ધ છે, તેમાંથી શુદ્ધ ભાવ થાય. પાર્થિક છે ને, શુદ્ધમ વ્યાણ તો શુદ્ધમ થાય એ છે. શુદ્ધમ તો વ્યાણ તો શુદ્ધમ ચીવડ પહેલહીન. એ શુદ્ધ ચૈતન્ય જાણતા, તેના તરફ વળતા, તેને સન્મુખ થતા, શુદ્ધ સ્વરૂપ છે તે શુદ્ધ રૂપે પ્રણમે. એમાં પુણ્ય ને પાપનું પરિણામ આવે નહીં. આવી આખરી વાતો શિષ્યનો પ્રશ્ન હતો કે ભેદ જ્ઞાનથી સંવર કઈ રીતે થાય, એનો આ ઉત્તર છે કે શુદ્ધમ વ્યાણમ તો શુદ્ધને પામે. ભાષા છે આત્મા અંદર શુદ્ધ પવિત્ર ઊંડે રાગથી ભીન પડીને ઊંડે તળમાં પવિત્ર છે, એને જો અનુભવે તો શુદ્ધને અનુભવતા શુદ્ધ આવે, જ્ઞાનને અનુભવતા જ્ઞાનમય આવે, આનંદને અનુભવતા આનંદ આવે, શ્રદ્ધાને અનુભવતા શ્રદ્ધા આવે. એ બધી નિર્મળ પર્યાય સંવર છે. સમજાણું થાય? એ ન્યાય જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. હા, રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન વસ્તુ, એનું જ્ઞાન ને શ્રદ્ધા કરતા તો આનંદ ને જ્ઞાનમય જ ભાવ થાય. જ્ઞાનમય જો રાગ નહીં, જ્ઞાનમય ભાવ જ થાય, રાગ ન થાય. દ્રવ્યના આવરણ વસ્તુ જે શુદ્ધ છે તેના અનુભવથી રાગ કેમ થાય? આવી વાતો અહીં નવરાશ મળે કે ફુરસદ, એનો નિર્ણય કરવાનો ફુરસદ મળે કે આ શું છે. પણ અંદર એ છે, એ શરીરથી તો જુદો છે, એ તો દ્રવ્ય પર છે, પણ અંદરમાં પુણ્યના પરિણામ થાય છે, એનાથી પણ એ ભિન્ન જુદી ચીજ છે. બે એક વસ્તુ નથી. એ સંભાવ આવી ગયો ખરો. બે વસ્તુ એક નથી, બેની સત્તા એક નથી, બે પર સ્વરૂપ વિપરીતતા છે. એને અંદરમાં જોતા શુદ્ધાત્મા પવિત્રજી પૂર્ણાનંદનો નાદ પ્રભુ, તેને જોતા અનુભવતા તે જાતની દશા પ્રગટ થાય. જ્ઞાનમયથી જ્ઞાન થાય એનો અર્થ જે જાત છે શુદ્ધ પવિત્ર, એનો અનુભવ કરતા પવિત્રતા જ પ્રગટ થાય. એ સંવર છે. હવે અજાણ્યા માણસને તો કઈ જાતની વાત ઈશાથી ભાષા જૈન ધર્મની વાત હશે. કઈક જાતની વાત આવી. દયા પાડવી, વ્રત કરવા, અપવાસ કરવા, નિવૃત્તિ નો ખાવા, એવી વાતો હોતી નથી. ભાઈ એ ચીજ તો જુદી છે, જળની ચીજ છે,
એ જડની પર્યાયથી જડ ટકી રહ્યું છે. કાયા લઈને એ શરીર વાણી ટકે છે, આવે છે, જાય છે એમ નથી. એ જળ કર્મને શરીર આદિ એના પરમાણુમાં આવવું, જવું, નીકળવું, ઓછું થવું એ બધી અહીં જડની દશા. તારે લઈને નથી. તારે લઈને તો ફક્ત વસ્તુનો અજાણ, ચૈતન મૂર્તિનો અજાણ, એને રાગદ્વેષ થાય. હા હા. અને જેને ચૈતન મૂર્તિ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન છે એવું જે અંતર ભાન થયું એને જ્ઞાનમયથી જ્ઞાનમય એટલે શુદ્ધમાંથી શુદ્ધમય જ ભાવ થાય. એને અશુદ્ધ ભાવ થાય નહીં. એને પુણ્યના પરિણામે ન થાય એમ કે છે. દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એ ભાવ શુદ્ધના અનુભવતા ન થાય. હા. એ ન્યાય નવા કર્મના આચરણનું નિમિત્ત, નવા આવરણનું આવવાનું નિમિત્ત રાગદ્વેષ મોહની સંતતિ, રાગદ્વેષ મોહ મિથ્યાદાદી એની પરંપરા, તેનો નિરોધ થવાથી જ્ઞાનીને તેનો નિરોધ અટકી જાય. સંબર છે ને, સંબર જેવો છે ને. હા. પોતાનું જે શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ છે કેવડું ક્યાં એની ખબર ન મળે. હસી રીતે અનુભવે. હા હા. એ રાગના વિકલ્પની પાછળ અંદર શુદ્ધ સ્વરૂપ અંદર છે. પર્યાયની વર્તમાન અવસ્થાની જોડી અંતર્મુખમાં ધ્રુવ તત્વ આખું પડ્યું છે. એને શુદ્ધ તરફના વર્ણનથી શુદ્ધતા જ પ્રગટે. એને રાગ દ્વેષ ને મોહ જે આશ્રમનું કારણ એ હોતા તેનો નિરોધ થાય છે. આશ્રમનો નિરોધ તે સંવર. પણ આ રીતે આશ્રમ અંબામાં બેઠા ના કરી આશ્રમ તત્કાળ કરાવો. હા. ચૈતન સ્વરૂપ અનંત પવિત્રતાનો પિંડ પ્રભુ છે. એની વસ્તુમાં પુણ્ય ને પાપના વિકલ્પો રાગ વસ્તુમાં નથી. નવા કૃત્રિમ ઉભા કરે છે. હા હા. એથી એ સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ આ તો અકૃત્રિમ સદાય સ્વભાવ શુદ્ધ છે. હા હા. પવિત્ર છે, શુદ્ધ છે. તેનો અંતર અનુભવ કરતા શુદ્ધતાનો અનુભવથી શુદ્ધતા જ પ્રગટે. એમાં પુણ્ય પાપની અશુદ્ધતા પ્રગટે નહીં. અને શુદ્ધતા પ્રગટે તે રાગદ્વેષનો મુખાર ન થાય. એથી એને રાગદ્વેષ મોહથી આત્માનું સત્વ અટકી ગયું. રાગદ્વેષ મોહથી જે નવા આવરણ આવતા એ અટકી ગયા. નિરોધ કીધો, નિરોધ. હા. નિર્ણય તો આવવાના હતા નહીં. સમજાવું સી રીતે અહીં શુદ્ધતા પ્રગટ કરીએ તો એને આવરણ આવવાનું હતું જ નહીં. એને આવરણ નિરોધ કર્યો એમ કહેવામાં આવ્યું. હા હા. એની વાત બહુ બાપુ ધર્મની.
તો વાતમાં થોડ વાતી જાડી, એમાં બધું મનાવી દીધું. હા હા અનંત કાળથી એ તો માન્યું છે કે નિરોધ થવાથી કહ્યું ને, રાગદ્વેષ મોહની સંતતિથી તેનો નિરોધ થાય છે. એ રાગદ્વેષ મોહ કોણ? કેના? કે કર્મના આચરણનું નિમિત્ત, નવા આવવાનું નિમિત્ત, એવા જે રાગદ્વેષ મોહ, એની પરંપરા તેનો અટકવાથી નવા આશ્રવ આવતો નથી. એ નવા આશ્રવ એને આવવાના હતા નહીં. એ સમય પર સમજાવું છે. અંદર શુદ્ધ ચૈતન્યના સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાનને અનુભવ થયો એટલો તો ત્યાં આગળ આશ્રવ આવતો થતો નથી. પછી આશ્રવ ક્યાંથી આવે? ભાવાશ્રવ થતો નથી, દ્રવ્યાશ્રવ આવે ક્યાંથી? દ્રવ્યાશ્રય એને આવે જ નહીં. હા હા શુદ્ધ આત્માને જ પામે છે. એ તો શુદ્ધ આત્માને જ પામે છે. હા શુદ્ધને અનુભવ તો શુદ્ધને પામે છે. પવિત્રતા પ્રભુની અનુભવ તો પવિત્રતાને જ પામે છે. એ સમર છે. હા હા આ તો જરી પોહા કર્યા હું તમને સમર થઈ ગઈ માને એની 2 ટન ન ખાય. હા રાવણપુરમાં હતો ને 84 હતો અમને હતા. તમે મનસુખ હતો તેથી છેલ્લો, નાની ઉંમર 8 વર્ષ. 8 વર્ષ તમારો મનસુખ. એ બધા ત્યાં ઘર કરીને બેઠા હતા. 84 ને સારું છે. 2 કે મને સોમવાર છે, મારો ધર્મ છે. હા ને પાછળ બોલે પરિક્રમામાં કે ઉત્કૃષ્ટી ભાવ થાય તો એને તીર્થંકર બાંધે, નહીં તો નિદ્રા થાય. હા હા એ આવે છે સાંભળવામાં. હા હા એના પણ કીધું આ ક્યાંથી આવું? તેથી કહ્યું હતું 84માં ઉત્કર્ષ ભાવ આવે તો તીર્થંકર બાંધે, નહીં તો નિદ્રા થાય. જે ભાવે બંધ થાય એથી તો નિદ્રાનો ભાવ ઊંચો છે. જે ભાવે બંધ થાય એ તો રાગ છે, અને જે ધર્મ થાય એ તો રાગ રહી છે. શું કઈક શબ્દ આવે છે ને? હે ઘરનું કોયડું ખપે, પણ એ ભાષામાં એમ કે ઘરવાની કોયડું ખપે, ભાષા ભૂલી ગયા તે. એમાં આમ હોય કર્મની કોયડું ખપે. ઉત્કર્ષ થઈ જાય ભાવ તો તીર્થંકર બંધાય. એમ ઉત્કર્ષ થાય તીર્થંકર બંધાય. એ વાત તેથી કહ્યું હતું કે હા હું બોલું તમે આવે પરિક્રમામાં વગર વિચારી એ તમારા બધું સ્થાનક રાશિમાં ભગવાનનું એનું કરતા વગેરે એમ કે કર્મની ક્રોડું ખપે. ઉત્કર્ષ ભાવ આવે તીર્થંકર બંધાય. ભલે ઉત્કર્ષ આવો ભાવ આવે તો પણ એ જ પ્રથા જ છે આખી. આત્માને પામે. અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માના અનુભવ્યા કરે છે, આમે એ વાત કહેવાય. જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને, અશુદ્ધ આત્મા એટલે રાગ ને દયા વાળો હું છું
એ અશુદ્ધ આત્માના અનુભવો. હા હા, હું પરનું કરતા શું કરી શકું છું અને રાગ દયા દાન વ્રતનો આવ્યો એ મારો છે, એ અશુદ્ધ આત્માને અનુભવે છે. હા હા, અજ્ઞાન અને સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માના અનુભવ્યા કરે છે. તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ થાય છે. રાગ અને પુણ્યના પરિણામ પોતાના માની અને અનુભવે એને રાગ થાય છે, દ્વેષ થાય, રાગ થાય, મિથ્યા થાય. હા હા હા,